તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ બ્લોગ જલ પટેલ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. અત્યારે હું ધાબામાં આવી ગયો તાપમાં બેસવા. શિયાળો ચાલે એટલે તાપમાં બેસવું જોઈએ. એકન સ્ક્રીન કોરી થઈ જાય. અને આ બધો ભંગાર ગાડી હતો એ તે દિવસ વેચી કાઢ્યો, બધો જ ભંગાર વેચી કાઢ્યો. અને એ ગાડી અંદર કામનો સામાન છે, બીજું કશું વધ્યું નથી. બધું ભંગાર તો વેચી કાઢ્યું. હવે તાપમાં હું બેસીશ. તો ગાઈસ હવે અડધો કલાક હું તાપમાં બેસ્યો. હવે હું નીચે જઈશ. આ બધું બંધ કરી દે. અને હા, આજે તો અંકિતા મુરાની આવવાના અમારું પટેલ સમાજનું પાછળ રાખ્યું છે, એટલે આજે એ બી તમને પ્રવચન બતાવીશ કે અંકિતા મુરાની અમારા બાલાસિનોમાં આવવાના. અમે બોલાયા અમારા સમાજે, એટલા માટે આવશે આજે. એ બી તમને બતાવીશ. અત્યારે હું ત્યાં મંડપમાં જ જઈ રહ્યો છું. સો ગાઈસ, કપડાં બપડા બદલી લીધા એટલે આપણે હવે સ્ટેજ કાઢી જઈશું. તો સ્ટેજને એમ બોધાઈ ગયેલો કાલે, એટલે આજે પેલું નેટ બેટ પાછળ છે, એટલે આપણે ત્યાં જઈશું. હવે હું ત્યાં જ જઉં છું. ચલો આપણે શું કહેતો નિમેશ? ઓ નિમેશ, જલ્દી ચર્ચા નહીં ને. તો ગાઈસ, સ્પીકર બીકર બધું વાગી ગયું, એકદમ કમ્પ્લીટ કોમ થઈ ગયું. સ્ક્રીન ચાલુ થઈ ગઈ. બોલજો. સિયાવર રામચંદ્ર ભગવાનની, કષ્ટભંજન દેવની, દ્વારિકાધીશની, સનાતન ધર્મની જય, સત્યવર સાહેબની જય, ઈષ્ટદેવની જય, માતા પિતાની જય. સરસ્વતીના હાથે થાય ને ત્યારે ઉપર બેઠેલી જે સરસ્વતી છે ને એ રાજી થાય. કારણ કે સરસ્વતીનું સન્માન હંમેશા લક્ષ્મીના હાથે થાય. તમે જોયું છે મામા કે લગભગ કોઈ પણ તમારે આનંદ આવે તો જે દાતાશ્રી હોય ને એમના હાથે જ સન્માન કરવામાં આવે. એટલે લક્ષ્મી છે ને એ સરસ્વતીનું સન્માન કરે, પણ સરસ્વતીની સાથે સરસ્વતી હોય એ બહુ ગૌરવની વાત હોય. અહીંયા ઉપસ્થિત દરેક યુવાન દીકરા અને દીકરીઓએ વંદન કે જેણે દરેક કામ એવા કર્યા છે જેનાથી એનું પાસે છે. જો વડીલો પાસે જાય ને તો એનું સમાધાન બાજુવાળાને ખબર ન પડે. ત્યાં સુધી કલા ઉપર કોણ રહેતું હોય ને એને ખબર ન પડે, એનું સમાધાન થઈ જાય. પણ વકીલની પાસે જ્યારે જાય ત્યારે આખા ગામની અંદર ધજાગરા થાય. 5 આંગળીઓ છે ને એના વડીલ એટલે હથેળી. આ 5 આંગળીઓ ભેગી થઈને હથેળીની પાસે થઈને હથેળીને એવું કીધું, હવે આનું સોલ્યુશન તમે આપો. અમે 5 મોટા છીએ અને આ મોટાનો તાજ કોને પહેરાવો ને એ તમારે હવે જોવાનું. એટલે વડીલો છે ને બહુ ડાયા ને બહુ સમજના છે, અને વડીલો હાથ શું. પણ મારે તમને કેવું છે, મકાને કોને કહેવાય ને ઘરે કોને કહેવાય. તમે જોયું હશે ગામડાની અંદર તમે રહ્યા છો, હાથ ઊંચો કરજો. ગામડાની અંદર પેલા દેશી નળિયાવાળા મકાનની અંદર તમે રહ્યા હોય તો હાથ ઊંચા કરજો. હા, હવે નળિયા કોઈ પણ જાતનું એકાદું નળિયું તૂટી ગયું હોય અથવા તો વાંદરો બરાબર આવ્યો હોય અને એકાદું નળિયું ભાંગી ગયો હોય તો એ નળિયા પણ ચોક્કસ એટલું કહી શકાય કે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી કોઈ પ્રતિમા હોય તો એ સરદાર વલ્લભભાઈ. એનું કારણ શું ખબર? એનું કારણ એનું ચરિત્ર ચોખ્ખું હતું. એની અંદર કે સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી મને શું શીખવા મળે. ઘરની પહેલી દિવાલની મેં વાત કરી, ઘરની બીજી દિવાલ એટલે પત્ની આવે છે. એમાંય મારે સરદાર વલ્લભભાઈ પટેલની વાતની સાથે જ આગળ જવું છે. માત્ર 52 દિવસની અંદર 562 રજવાડા ભેગા કરવાના હતા. ગાંધી બાપુને કીધું ચિંતા ન કરો બાપુ, હું કરી દઈશ, મારથી બનતો પ્રયત્ન હું કરીશ. અને સૌથી મોટામાં મોટું રજવાડું એટલે ભાવનગર સ્ટેટનું રજવાડું, કૃષ્ણકુમાર સિંહજીનું રજવાડું.
કે જેની પાસે 1800 પાદરના એ ધણી હતા. ત્યાં જઈને એવું કહે છે કે બાપુ, ભારત વર્ષને એક કરવું છે અને સૌથી મોટું રજવાડું તો કે તમારી પાસે છે, અને તમે આ યજ્ઞની સંપત્તિ ભેગી દેવન પતિ પત્ની બનેને કે હાલ ભાઈ તું તારી રસ્તે ને મારી રસ્તે બધું મને આપી દે. એ તો સારું હતું કે હાર્દિકભાઈ હતા ને એના મમ્મીના નામ ઉપર પ્રોપર્ટી હતી ને કદાચ બીજાને ટકો થઈ જાય. આ કલરફુલ જે કેસરી બ્લુ ગુલાબી બધું કરાવે છે ને એટલે એના નો વધે. હજી મારા સુરેન્દ્રનગરની બાજુ જવાના થાય ને તો કેવા કિસ્સા મામા સાંભળવા મળે. બેનને બહુ ભણવું હતું પણ સમય સંજોગે પરિવારની પરિસ્થિતિ નહોતી એટલે ભણી શક્યા નહીં. અહીંયા આવ્યા કાજીનો દીકરો પરણતો હતો એટલે એ દીકરાની વહુ બહુ ઘણા સમયથી એવું કહેતી હતી કે મારે તો દિયર મોટો થશે ને મારે તો એની જાન લઈને જવાનું છે, મારે તો એની ઘર પ્રસંગ આવશે. અને બરાબર એ જ સમયગાળો એવો કે જ્યારે એ સ્ત્રીના પતિને કરજ થઈ ગયેલું બરાબરનું અને પોતાના શરીર ઉપર એક પણ ઘરેણું સાચું રહ્યું નહોતું, ગળાની અંદર હાર નહોતો રહ્યો, કડલા નહોતા રહ્યા, ત્યાં સુધી કે નાકનો દાણો પણ પોતાની પાસે નહોતો રહ્યો, ત્યાં સુધી પોતાના પતિને જ્યારે પણ જરૂરિયાત હતી ત્યારે એને એવું કીધું હતું કે હોવાનું છે ને આપી દો, પણ તમે આ અવસ્થામાંથી બહાર નીકળી જવા છો. આ સમયની વચ્ચે એ સ્ત્રીના આંખની કાનની અંદર નાકની અંદર જેટલા પણ ખોટા દાગીના હોય ને એને જોઈને તરત જ બીજી જે આ કાના ખુશો કરવા વાળી આ ટોળા બેઠા હોય ને ટોળા લગ્નની અંદર એ તરત એમ કે જો દે આમથી તો એમ કે ઉચકાઈને 15 ફૂટનું જે 17 ફૂટનું ગાડું હોય ને એને કુદાવી દે. પાછળના બીજા અસવાર છે એ પણ થપાટ મારે ને એ પણ ગાડું છે એ કુદાવી દે. ફરીથી આ પાછળ લાખોની જે બાદશાહની સેના અને આગળ આ બે ઘોડે સવાર. બને એવું કે થોડોક સમય જાય ને અને અંધારી બરાબર એક રાતની અંદર ઘોડા ઉપર 270 કિલોમીટરનું અંતર કાપ્યા પછી તું એમ કે, અને ત્યારે માતા જીજાબાઈ એવું કહે છે કે હા શાહજી, હા મહારાજ, મારે બાળક જન્મવાની તૈયારી છે, મને પૂરા દિવસો જઈ રહ્યા છે, બાળક ક્યારે આવી જાય આ અવસ્થા છે, અને એટલા માટે હું આપને હાથ જોડી વિનંતી કરું છું કે મારું જે થવું હોય એ થાય.